તવાઈ બોલાવવામાં આવી તો બીજી તરફ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના અનેક ધંધા વેપાર સામે આવ્યા। જમીન, પ્રોપર્ટી, ઇલેક્ટ્રોનિક્સ, એજ્યુકેશન આવા અલગ અલગ બિઝનેસમાં સીઈઓ સંકળાયેલ હતો અને લોકોને આકર્ષવા માટે તે ભવ્ય લાઇફસ્ટાઇલ અનુસરતો। મોંઘીદાટ ગાડીઓ, બાઉન્સર્સની ટીમ, આસપાસના લોકોની ભીડ અને આ તમામ બાબતોથી તે રોફ જમાવતો હતો। જુઓ BZના કૌભાંડની આ ક્રાઇમ કુંડળી। आलिशान बंगलो, भव्य कार्सनो काफलो, बाउंसर्सनी टीम, आ लाइफस्टाइल तो खाली झांकी है, आखी कहानी तो हजी बाकी है। आ व्यक्ति के जे BZ ग्रुप ने छेल्ला 4 વર્ષથી ચલાવતો હતો તે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે। 4 વર્ષ પહેલા તેની પાસે કંઈ જ નહોતું, પરંતુ તેણે લોકોને પોતાની જાળમાં એ રીતે ફસાવ્યા કે માત્ર 4 વર્ષની અંદર તેણે આખા ઉત્તર ગુજરાતમાં જાણે કે પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું। સૌથી પહેલા આ જુઓ, આ છે કૌભાંડીનું ઘર। ઘર એટલે કે વૈભવી બંગલો। TV9 જ્યારે અહીં પહોંચ્યું તો બંગલો જોઈને જ ચોંકી જવાય તેવું છે। બંગલો અને સાથે સાથે મોંઘી દાટ ગાડીઓ આ બતાવે છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા કેવી લાઈફસ્ટાઈલ જીવવાનો આદી હતો। એક સમયે અહીં જાહો જલાલી જોવા મળતી હતી, પરંતુ હાલ તેના ઘરે સુમસામ માહોલ છે। દરવાજાઓ સુધી બંધ કરી દેવાયા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તેઓનો ગામડી નજીક જે ઘર આવેલું છે, ઉખિયા ડેરા ગામ એટલે કે ઝાલાનગર ગામ છે, ત્યાં આ તેમનું ઘર આવેલું છે। જોઈ શકાય છે ચમચમાતી જે કારો છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલાની છે। તેમનું ઘર જે છે તે બંધ છે। તેમના ઘર આગળ કોઈ પણ પ્રકારની ચહલ પહલ જે છે તે જોવા મળતી નથી। જે પ્રકારે ગુનો દાખલ થયા બાદ તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। ઓફિસ, ઘર તેમજ તેના જે પણ રહેઠાણો હોય તે તમામ જગ્યાએ તેની તપાસ હાથ ધરવામાં આવી હતી। તેને લઈને અત્યારે હાલ જોઈ શકાય છે કે ચહલ પહલ જે છે તે સંપૂર્ણપણે અત્યારે હાલ તેમના ઘરે બંધ જોઈ શકાય છે। તેમના ઘરે જે કાર છે ચમચમાતી તે પણ ઘર આગળ જે છે તે જેમની તેમજ પાર્ક કરેલી જોવા મળી શકે છે। હવે જરા આ જુઓ, કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા માત્ર એકા તીનના ધંધામાં નહીં, પરંતુ ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં પણ હતો। ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓને વિદેશથી લાવીને BZ ટ્રેડર્સ નામના આઉટલેટમાં વેચાણ કરાતું હતું। ટીવી, AC, ફ્રીજ આ સહિતની વસ્તુઓ એસેમ્બલ કરીને માર્કેટમાં વેચતો હતો। તે વિદેશી ઇલેક્ટ્રોનિક સામાન ખરીદતો અને તેને અમદાવાદ અને રાજસ્થાન ખાતે એસેમ્બલ કરવામાં આવતું હતું। એસેમ્બલ અને વેચાણની મોડસ ઓપરેન્ડી બહાર ન આવે એ માટે ખાનગી જગ્યાનો ઉપયોગ કરવામાં આવતો હતો। હવે જ્યારે તેના ધંધાનો પણ પર્દાફાશ થયો છે ત્યારે બધું જ સમેટી લેવાયું છે। જો કે આખા કાંડમાં અનેક નેતાઓના પણ રૂપિયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે અને એટલે રોકાણકારો બહાર નથી આવી રહ્યા તેવું પણ માનવામાં આવે છે। આજે ત્રીજો દિવસ છે। ત્રીજા દિવસે પણ જોઈ શકાય છે આ દ્રશ્યો કે આ શટરના તાળા ત્રીજા દિવસે પણ ખુલી શક્યા નથી। એજન્ટો જે છે તે તમામ ગાયબ થઈ ચૂક્યા છે। સાબરકાંઠાના પ્રાંતિજ હોય, તલોદ હોય કે અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુરા સહિત તમામ જે સ્થળો છે તે તમામ સ્થળોના એજન્ટો ગાયબ થઈ ચૂક્યા છે। ડોક્ટર, સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને કેટલાક નેતાઓ આ રોકાણકારો હોવાના કારણે હવે આ રોકાણકારોએ મૌન સેવી લીધું છે કે રખેને જો પોતાની વાત બહાર આવે, પોતાનું નામ બહાર આવે તો CID ક્રાઇમની તપાસનો રેલો પોતાના ઘર સુધી પહોંચી શકે છે। આ માટે થઈને હવે રોકાણકારોએ પણ પોતાના મોં સેવી લીધા છે અને આ તપાસનો રેલો પોતાના ઘર સુધી ન પહોંચે તે બાબતની દરકાર રાખવામાં આવી રહી છે। આ વ્યક્તિ જે પ્રકારે ધંધો કરતો હતો તેને જોતા સવાલ એ છે કે કેમ પહેલા લોકોના ધ્યાને ન આવ્યો? અચાનક સંપત્તિ વધી તો કોઈને શંકા ના ગઈ? શું કોઈ મોટી માછલી સંડોવાયેલી છે? જ્યારે વાત મોટી માછલીની કરી રહ્યા છીએ ત્યારે BZ ગ્રુપ એજ્યુકેશન કેમ્પસ લોકાર્પણ સમયનો એક વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જ કૌભાંડીના 2 મોઢે વખાણ કર્યા। આ કોઈ સામાન્ય વખાણ નથી, પરંતુ એકા ડબલનો ઉલ્લેખ પણ ધારાસભ્ય કરી રહ્યા છે। જો કે વિડીયો વાયરલ થતા તેઓ સ્પષ્ટતા આપતા જોવા મળ્યા હતા। તો નથી, ખાસ તો અભિનંદન પાઠવા આવ્યો છું મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા અને
આમ તો એમને એક સુંદર વાત કરું એમના માટે, એકના બે કેવી રીતના થાય અને બે ના ચાર કેવી રીતના થાય, બરાબર, એમને ખૂબ સારું આવડે. એટલે અહીંના સ્ટાફ અને અહીંને એમની જોડે જોડાયેલા તમામ કહેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. પહેલી વાત, ઘણાને ક્યાંક થોડોક સંકોચ હોય, પરંતુ મેં એટલે જ ઉદાહરણ આપ્યું કે એકના બે કેવી રીતના થાય. એમ આ કેમ્પસમાં ધારો કે 10-15 હજાર વિદ્યાર્થી હોય કે 5,000 વિદ્યાર્થી છે ને 25,000 સુધી લઈ જવા હોય કે 50,000 સુધી લઈ જવા હશે, તો તેનું આયોજન ભૂપેન્દ્રસિંહ ખૂબ સારી રીતે કરી શકશે. કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો 100% કરી શકવાના. કે જે પ્રકારે મારો વિડીયો ચાલ્યો છે ને એની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે ને એને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મારી મચડીને લોકો સમજી રહ્યા છે અને બતાવી રહ્યા છે ક્યાંક. તો એવા સંજોગોની અંદર સ્પષ્ટીકરણ સાથે કહેવા માગું છું કે એમાં મેં એ સંસ્થાના ગ્રોથની વાત કરી છે કે જે સંસ્થાની અંદર 1 થી વધારે 2 થી વધીને 3 કે 4 એટલે 5,000 થી લઈ અને એનું સ્પષ્ટીકરણ પણ એ જ વિડીયોમાં કીધું છે કે 5,000 થી લઈને 25,000 કે 50,000 સુધીની સંખ્યા વધે એવા ગ્રોથ અને વિશ્વાસ અપાવવાનું કામ કર્યું છે. અને એજ્યુકેશન નો વ્યક્તિ છું એટલે સ્વાભાવિક છે કે આ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છું, એટલે વિશ્વાસ અપાઈ અને ગ્રોથ થાય સંસ્થાનો તેના માટેની ચર્ચા કરી છે, નહીં કે બીજી કોઈ. આ વાતને બીજી રીતે કોઈએ લેવી નહીં એવી મારી તમામ લોકોને વિનંતી છે. ધવલસિંહ ઝાલાએ પોતાનો પક્ષ રાખ્યો છે, પરંતુ વાયરલ વિડીયોમાં હવે તેઓ એકા ડબલ કરતા આવડે છે તેવું સ્પષ્ટ જણાવી રહ્યા છે. જોકે હાલ હવે આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને શોધવાની કવાયત હાથ ધરાઈ છે. તપાસ એજન્સીઓ શોધી રહી છે, પરંતુ કોઈ પતો મળતો નથી. સવાલ એ છે કે ક્યાં છે વૈભવી જીવન જીવતો ભૂપેન્દ્રસિંહ? શું એવું તો નથી કે પોતે વિદેશ ભાગી ગયો હોય અને કોઈને જાણ સુદ્ધા ન હોય? આ તમામ બાબતો એવી છે કે જે મામલે પ્રાથમિક ધોરણે તપાસ થઈ રહી છે. જોઈ રહ્યું કે તપાસ આગળ કઈ દિશામાં વધે છે. અવનીશ ગોસ્વામી, TV9, સાબરકાંઠા.